બતાવી રહ્યા છીએ કે જ્યાં ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં આપતકાલીન બેઠક છે તે બોલાવવામાં આવી છે કે જ્યાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ બેઠક છે તે યોજી છે। પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી। બેઠકમાં તમામ નેતાઓ અધિકારીઓના ચહેરા ઉતરેલા જોવા મળી રહ્યા છે। સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે પાકિસ્તાની સેનાના અધિકારીઓના ચહેરા પણ અહીંયા ઉતરેલા જોવા મળી રહ્યા છે। ભારતનું ઓપરેશન સિંદૂર અને હવે ત્યારબાદ પાકિસ્તાનમાં આ બેઠક અમને જવાબી કાર્યવાહી કરવાનો પૂરો હક છે તેવું પાકિસ્તાન હવે કહી રહ્યું છે। ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં આપાતકાલીન બેઠક છે તે બોલાવવામાં આવી, પરંતુ અહીંયા તમામ નેતા અને તમામ અધિકારીઓના મોઢા છે તે ઉતરેલા જોવા મળ્યા। પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ બેઠક છે તે યોજી છે। બિલકુલ, તો ઓફિસર મનન જોડાયેલા છે। ઓફિસર, હવે જે પ્રકારે પાકિસ્તાનમાં આપતકાલીન આ બેઠક બોલાવવામાં આવી છે, પરંતુ બેઠકમાં આપણે જોઈ રહ્યા છીએ તમામ ઓફિસરો હોય કે તમામ જે આ અધિકારીઓ નેતાઓ છે તમામના મોઢા છે તે ઉતરેલા જોવા મળી રહ્યા છે। વાત છતાં એ કરવામાં આવી છે કે પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે, એટલે હવે પાકિસ્તાન પણ એવું વિચારી રહ્યું છે કે આ યુદ્ધ લાંબુ ચાલે। આ સંઘર્ષ હું હજી સંઘર્ષ કહીશ, હજી યુદ્ધની પરિસ્થિતિ નથી આવી। પાકિસ્તાન નથી ઈચ્છતું કે આ સંઘર્ષ લાંબો ચાલે। પાકિસ્તાને ગયા વખતે જે રીતે એના સુરસુરિયા બોમ્બ ફેંક્યા હતા